વિદ્યાર્થી મિત્રો, હું રાજેશભાઈ દરજી, સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ હવે ધોરણ 6 માં આવી ગયા છો. એમાં આપણે આજે ગણિત વિષય એનો અભ્યાસ કરીશું. હવે ગણિત વિષયની જો વાત કરીએ તો એમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા વિશે આપણે પહેલા ધોરણથી કે બાલ મંદિરથી આપણે શીખ્યા છીએ. હવે તે વખતે એ જે ધોરણ છે એ ધોરણના પ્રમાણમાં આપણે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓ વિશે માહિતી મેળવી છે, એનો અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે સંખ્યા પરિચય એના વિશે આપણે સમજીએ તો આપણને ખબર છે કે એક અંકની સંખ્યા હોય એક અંકની સંખ્યા હોય તેના કરતા બે અંકની સંખ્યા મોટી ગણાય. બરાબર છે? એક અંકની સંખ્યા હોય એના કરતા બે અંકની સંખ્યા છે એ મોટી ગણાય. આપણે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આ 5 છે એ એક અંકની સંખ્યા છે અને 15 છે એ બે અંકની સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા જોઈ અને કહી શકીએ કે 5 એક અંકની સંખ્યા છે તે 15 એટલે કે બે અંકની સંખ્યા કરતા નાની છે, એટલે કે 5 કરતા 15 મોટા છે. બરાબર છે? એટલે એક અંકની સંખ્યા કરતા બે અંકની સંખ્યા મોટી છે. બરાબર છે? એ જ રીતના બે અંકની સંખ્યા હોય ત્રણ અંકની સંખ્યા મોટી ગણાય. બરાબર છે? એટલે બે અંકની સંખ્યા હોય એના કરતા ત્રણ અંકની સંખ્યા મોટી ગણાય. એનું પણ આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 550 પહેલા 54 લખીએ. ચલો, 54 અને 432. તો આ 54 છે એક અને બે અંકની સંખ્યા છે, જ્યારે 432 છે એ 1, 2 અને 3 અંકની સંખ્યા છે. તો હવે આપણે આના ઉપરથી સંખ્યાને જોઈ અને આપણે કહી શકીએ કે 54 કરતા 432 એ મોટી સંખ્યા છે. કેમ મોટી સંખ્યા છે? તો કે 54 જે છે એ બે અંકની સંખ્યા છે, જ્યારે 432 છે એ 3 અંકની સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે એક વસ્તુ શીખ્યા, અથવા તો આપણે આના ઉપરથી એક વસ્તુ નક્કી કરી શકીએ કે એક અંકની સંખ્યા કરતા બે અંકની સંખ્યા મોટી ગણાય, બે અંકની સંખ્યા કરતા ત્રણ અંકની સંખ્યા મોટી ગણાય, અને ત્રણ અંકની સંખ્યા કરતા ચાર અંકની સંખ્યા મોટી ગણાય. બરાબર છે? તો આના વિશે આપણે અત્યારે માહિતી મેળવી. બરાબર? હવે આપણે બે સંખ્યાઓ આપણને આપેલી છે, સરખા અંકની સંખ્યા આપેલી છે. બરાબર? દરેક સંખ્યા જે છે એ માનો કે 3 અંકની સંખ્યા આપી છે, તો એની સરખામણી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, સરખામણી એટલે શું? કોઈ સંખ્યા આપેલી છે એના કરતા બીજી સંખ્યા જે છે એ નાની છે કે મોટી છે, તો આપણે આ બે સંખ્યાઓની સરખામણી કરીએ એમ કહેવાય. તો બે સંખ્યા આપી હોય એમાં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એની આપણે જે સરખામણી કરીએ છીએ, બરાબર છે, એના વિશે આપણે સમજીએ.
જો વિદ્યાર્થી મિત્રો આપણે બે સંખ્યા લખીએ છીએ, એક સરખા અંકની સંખ્યા લખીએ છીએ. માનો કે 535 લખ્યા અને બીજી સંખ્યા મેં લખી 345. બરાબર છે. આ બે સંખ્યાઓ છે. તો આ બે સંખ્યાઓની આપણે સરખામણી કરવી છે. તો કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે, તો એના માટે એક સરળ નિયમ આપણે સમજી લઈએ. આપણે અગાઉના વર્ષોમાં આપણે એની સંખ્યાની સ્થાન કિંમત વિશે સમજી ગયા છે. તો માનો કે આ જે છે એકમનું સ્થાન છે, આ દશક, આ શતક અને આ હજારનું સ્થાન છે. બરાબર છે. તો આ પહેલું સ્થાન છે એ એકમનું સ્થાન, આ બીજું સ્થાન છે એ દશકનું સ્થાન, ત્રીજું સ્થાન છે એ શતકનું સ્થાન અને એટલે કે 100 નું સ્થાન, અને ચોથું છે હજારનું સ્થાન છે. બરાબર છે. તો આપણે અહીંયા ઘડી એકમ, દશક અને શતક, એકમ, દશક અને શતક એટલે બંને સંખ્યા 3 અંકની છે. શતક સાથેની આ સંખ્યા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા કઈ મોટી અને કઈ નાની છે એ નક્કી કરવા માટે એક સરળ નિયમ સમજીએ. તો જે સંખ્યાને શતક નો અંક મોટો હોય, શતક નો અંક એટલે એકમ, દશક અને આ શતક, આ શતક નો અંક કહેવાય. બરાબર છે. શતક નો અંક અને શતક નો અંક કહીશું. આમાં એકમ, દશક અને આ શતક, તો આને આપણે શતક નો અંક કહીશું. ચલો, આમાં શતક નો અંક કયો છે? 5. બરાબર છે. આ 535 જે સંખ્યા છે એમાં શતક નો અંક કયો છે? 5 છે. જ્યારે 345 માં આપણે શતક નો અંક કયો છે? 3. બરાબર છે. ચલો, આટલી ખ્યાલ આવી ગયો કે સૌથી પહેલા સરખા અંકની સંખ્યા આપેલી છે, એમાં બંને સંખ્યાનો શતકનો અંક આપણે નક્કી કર્યો. તો આમાં શતકનો અંક 5 છે અને આ સંખ્યામાં શતકનો અંક 3 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે નક્કી કરી શકો કે આ બે સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે. થઈ ગઈ ને સરળ વસ્તુ. તો આપણે 5 મોટા કે 3 મોટા, તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે આપણે 5 મોટા છે અને 3 નાના છે. બરાબર છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો 5 જે છે મોટા છે, તો 5 શતકના સ્થાને છે એ સંખ્યા મોટી છે. તો આ બે સંખ્યામાં આપણે 535 એ સંખ્યા જે છે એ મોટી સંખ્યા છે, એટલે મોટી સંખ્યા બરાબર 535 અને નાની સંખ્યા કઈ થઈ? નાની સંખ્યા 345. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે સૌથી પહેલા શું શીખ્યા કે એક અંક કરતા બે અંકની સંખ્યા મોટી કહેવાય, બે અંક કરતા 3 અંકની સંખ્યા મોટી ગણાય અને 3 અંકની સંખ્યા કરતા 4 અંકની સંખ્યા મોટી ગણાય. પણ અહીંયા આગળ બંને સંખ્યાના અંક સરખા છે. 535 માં પણ 3 અંક છે, 345 આ જે સંખ્યા છે એમાં પણ 1, 2 અને 3 અંક છે. બરાબર? તો હવે 3 અંક આપણે આગળ જોયા કે 2 અંક કરતા 3 અંકની સંખ્યા મોટી છે, પણ અહીં તો બંને સંખ્યાના અંક કેવા હતા? સરખા હતા. તો એના પરથી આપણે તમારે જો સરખા અંક હોય અને સંખ્યા નાની છે કે મોટી છે તમારે નક્કી કરવું હોય તો મેં કીધું એ પ્રમાણે આપણે શું કર્યું છે? પહેલા એકમ, દશક અને શતકના જે સ્થાન છે એ શતકના સ્થાનની કિંમત આપણે લખી દીધી. તો અહીં આગળ શતકમાં 5 છે, અહીં શતકમાં એકમ, દશક અને શતક, શતકમાં 3 છે. બરાબર છે? એટલે બંનેના શતકનો અંક મળી ગયો, 100 નો અંક. બરાબર છે? એકમ, દશક અને 100. તો આમાં 5 મળ્યો અને આમાં 3 મળ્યો. તો હવે આ બે અંકની તો સરખામણી તમને સરળતાથી કરી શકો એમ છો. બરાબર છે? તો 5 એ મોટા છે અને 3 નાના છે. તો 5 અને 3 એની અંદર તમે જે 5 મોટા છે તો 535 શતકના સ્થાન પર જે આવેલી 5 અંક છે એ કિંમત મોટી છે, એટલે મોટી સંખ્યા 535 મળી અને 3 વાળી એટલે 345 જે છે
એ નાની સંખ્યા મળી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું એક વસ્તુ શીખીએ કે હવે શતકના અંક બંને સરખા છે. બરાબર છે? શતકના અંક બંને સરખા છે. ચલો પહેલા 758 લઈએ અને બીજી સંખ્યા લઈએ 786 લઈએ. ચલો 786. બરાબર છે? એટલે શતક, એકમ, દશક અને શતક, એકમ, દશક અને શતક. તો આ જે શતકની કિંમત છે, શતકના સ્થાને જે રકમ છે એ બંનેમાં સરખી છે. આમાં પણ 7 છે અને આમાં પણ 7 છે. એકમ, દશક અને શતક, એકમ, દશક અને શતક. તો બંનેમાં શતકના સ્થાને જે રકમ આવી છે, જે અંક આવ્યો છે, એ અંક કેવો છે? સરખો છે. તો આગળ આપણે જોયું કે શતકના અંકમાં જે સંખ્યા મોટી હોય બે સંખ્યાની સરખામણીમાં, તો એ સંખ્યા મોટી. પણ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શું થાય છે? બંનેમાં શતકનો અંક સરખો થાય છે. તો હવે શું કરવાનું? તો એના પછીના સ્થાનમાં જવાનું. એટલે શતક પછીનું સ્થાન એને આગળનું સ્થાન આમ કહેવાય. તો દશકનું સ્થાન છે. બરાબર છે? તો પછી દશકના સ્થાન પર જવાનું. આ શતકના સ્થાને આવેલ અંક છે. બરાબર છે? ચલો હવે દશકના સ્થાનમાં તો એકમ અને દશક. તો આમાં દશકના સ્થાને કયા છે? દશકના સ્થાને 5. બરાબર છે? આમાં એકમ અને દશકના સ્થાને આમાં કયા છે? 8. તો દશકના સ્થાને અહીં 8 આવ્યા છે. બરાબર છે? સમજ પડી ને? પહેલા શતકના સ્થાનની આપણે રકમ જોઈ કે અંક જોયો તો બંને સરખો થયો. તો હવે શું કરવાનું? તો શતક પછી આગળની જે દશક છે એની કિંમત જોઈએ. તો આમાં દશકના સ્થાન ઉપર 5 છે, અહીં દશકના સ્થાન ઉપર 8 છે. બંને સંખ્યા જુદી થઈ ગઈ. ચાલો હવે આપણે નક્કી કરીએ કે આમાં 5 મોટા છે કે 8 મોટા છે. બરાબર છે? આ તો સરળતાથી આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર? તમને પણ સરસ આવડે જ છે. તો અહીં 5 અને 8, એમાં આપણને 8 જે સંખ્યા છે એ મોટી છે. બરાબર છે? તો 8 સંખ્યા મોટી છે એટલે એનાથી બનતી સંખ્યા કઈ હતી? 786. બરાબર છે? તો 758 જે રકમ છે એ સંખ્યા નાની છે અને 786 જે સંખ્યા છે એ મોટી છે. આ બંનેની તુલનાની વાત છે આપણે. તો નાની સંખ્યા કઈ થઈ? 758 અને મોટી સંખ્યા બરાબર 786. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકમ, દશક અને શતક આ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? તો આ રીતના આપણે સંખ્યાની સરખામણી કરી શકીએ. અત્યાર સુધી આપણે પહેલા જે શીખ્યા એ એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા. બરાબર છે? તો એક અંક કરતા બે અંકની સંખ્યા મોટી, બે અંક કરતા 3 અંકની સંખ્યા મોટી. પછી શતકના સ્થાનમાં જેની જે રકમ આવી છે, જે અંક આવેલો છે, એ બેમાં જે મોટો હોય એ સંખ્યા મોટી. હવે શતકના સ્થાનમાં બંને સંખ્યા સરખી આવતી હોય તો એના આગળનું સ્થાન એટલે કે દશકનું સ્થાન, એ દશકના સ્થાનમાં આવેલી જે રકમ છે, જે સંખ્યા છે, એ બે સંખ્યામાં જે સંખ્યા મોટી છે તો એ સંખ્યા મોટી ગણાય. તો આ રીતના આપણે આપેલ બે સંખ્યા જે છે એની સરખામણી કરી શકીએ. એટલે કે આપણે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ આપણે નક્કી કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 4 અંકની સંખ્યા વિશે સમજીએ. તો આપણને બે સંખ્યા આપેલી છે, આપણે 4 અંકની સંખ્યા લઈએ. આ બે સંખ્યા આપણને આપેલી છે 4584, 4572. બરાબર છે? ચલો હવે પહેલું તો આપણે એકમ, દશક, શતક અને હજાર
એકમ, દશક, સો અને હજાર આવું આપણે શીખી ગયા છે. આમાં એકમ, દશક, સો અને હજાર. તો હવે આપણે પહેલી અંક જોઈએ, હજારના સ્થાન પર આવેલો અંક. તો આમાં 4 છે અને આમાં પણ 4 છે. તો એનો મતલબ શું છે? બંને સંખ્યામાં હજારના સ્થાન પર આવેલો અંક સરખો છે. એટલે તો આના ઉપરથી તો આપણે કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે તો નક્કી ના કરી શકીએ. તો હવે આપણે એના પછીનો શતકનું સ્થાન જોઈશું. શતકના સ્થાન પર આવેલી સંખ્યા. આપણે હજારના સ્થાન પર આવેલી સંખ્યા નક્કી કરી. હવે શતકના સ્થાન પર આવેલી સંખ્યા જોઈએ. તો એકમ, દશક અને શતક. તો આમાં પણ 5 છે, આમાં પણ 5 છે. એટલે શતકના સ્થાન ઉપર બંને જે સંખ્યા આપેલી છે એમાં શતકના સ્થાન પર આવેલો અંક સરખો છે. હવે બંને સરખા છે એટલે એના ઉપરથી પણ તમે કઈ સંખ્યા નાની છે કે મોટી છે નક્કી નહીં કરી શકો. તો પછી એનાથી આગળ એટલે કે આપણે દશકના સ્થાન ઉપર જઈશું. તો હવે દશકના સ્થાનની આપણે જે અંક છે એ આપણે જાણીએ. તો આમાં એકમ અને દશક, આમાં દશકના સ્થાન ઉપર 8 છે, જ્યારે આના દશકના સ્થાન ઉપર 7 છે. બરાબર છે? આના દશકના સ્થાન ઉપર 7 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક અંકની સંખ્યા મળી ગઈ 8 અને 7. તો હવે 8 મોટા કે 7 મોટા? કયા 8 મોટા કે 7 મોટા? તો આપણે જાણીએ છીએ કે 8 મોટા છે. તો 8 દ્વારા બનતી આ જે સંખ્યા છે એ સંખ્યા મોટી સંખ્યા ગણાશે. બરાબર છે? એટલે મોટી સંખ્યા બરાબર 4584. નાની સંખ્યા બરાબર 4572. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે સંખ્યા નાની કે મોટી નક્કી કરી શકીએ. તમે તમારી રીતના થોડી ઘણી રકમ બનાવશો, સંખ્યા લખશો અને એમાંથી કઈ નાની છે કઈ મોટી છે એ તમે આ નિયમ પ્રમાણે, બરાબર છે, એ નિયમ પ્રમાણે તમારે લખવાનું છે. એટલે હોમવર્કમાં જ તમારે આજે 10 સંખ્યા એવી કરો, પછી 2 અંકની હોય, 3 અંકની હોય કે પછી 4 અંકની હોય. તો 2 અંકની હોય તો 2 અંકની જ લેજો. 3 અંક હોય તો 2 સંખ્યા 3 અંક વાળી જ લેજો. અને 4 અંકની સંખ્યા લો તો બંને સંખ્યા જે છે ને 4 અંકની એની તમે સરખામણી કરી અને કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એ તમે નક્કી કરો. બરાબર છે? ચાલો પછી એક બીજી વાત છે કે હવે તમને કોઈ અંક આપેલા હોય એ અંકમાંથી તમારે સૌથી નાનામાં નાની સંખ્યા અને સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવાની. દાખલા તરીકે 2, 6, 4 અને 8. 2, 6, 4 અને 8 આ 4 અંકો તમને આપેલા છે. તો 4 અંકમાં આ 4 અંકનો ઉપયોગ કરી, એક જ વખત ઉપયોગ કરી અને 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા અને 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા આપણે નક્કી કરવાની. તમે જાણો છો કે ઘણી બધી સંખ્યા આ 4 અંકોમાંથી આપણે બનાવી શકાય. બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ આપણે શીખ્યા કે 4 અંક આપેલા છે એટલે 4 અંકની સંખ્યા જે છે તો આપણને ખબર છે કે એકમ, દશક, શતક અને હજાર. બરાબર છે? તો આ રીતના આપણે આ સંખ્યાને ગોઠવી શકીએ. હવે તમારે વિદ્યાર્થી મિત્રો સૌથી નાની સંખ્યા બનાવી છે. નાની સંખ્યા. તો નાની સંખ્યા બનાવવા માટે આપણે અગાઉ જોયા એ પ્રમાણે હજારના સ્થાન ઉપર સૌથી નાની સંખ્યા હોવી જોઈએ. બરાબર છે? તો આપણે જોયું ને કે શતકના સ્થાનમાં મોટી સંખ્યા હોય એ સંખ્યા મોટી, હજારના સ્થાનમાં જે અંક મોટો છે એ સંખ્યા મોટી. તો આપણે નાની સંખ્યા બનાવી છે તો હજારના સ્થાનમાં કઈ સંખ્યા હોવી જોઈએ? સૌથી નાની. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 2. ચલો પછી શતકના સ્થાનમાં આપણે એનાથી સહેજ મોટી. બરાબર છે?
તો 2 કરતા મોટી કઈ છે? 6 છે કે 8 છે કે 4 છે? એનાથી સહેજ મોટી તો 4 છે. તો પછી શતકના સ્થાનમાં આપણે 4 લઈશું. એટલે આ બે સંખ્યાનો ઉપયોગ થયો. ચલો હવે 6 અને 8 રહ્યા. તો 6 અને 8 માં નાની સંખ્યા 6 છે અને મોટી સંખ્યા 8 છે. તો 2468 એ આપણે આ 4 અંકનો ઉપયોગ કરીને જેટલી પણ સંખ્યા બનાવી શકીએ એમાં સૌથી નાનામાં નાની સંખ્યા છે 2468. એ આપણે આ 4 અંકનો ઉપયોગ કરીને જેટલી પણ સંખ્યા બનાવીએ એ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે. ચલો એ જ રીતના આપણે મોટી સંખ્યા બનાવી છે. સૌથી મોટી સંખ્યા બનાવી છે. તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે જે પહેલું સ્થાન છે 1000નું સ્થાન, તો એમાં સૌથી મોટી સંખ્યા આવી જોઈએ. તો આપણે 2, 6, 4 અને 8 એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 8 છે. એટલે 1000ના સ્થાનમાં આપણે શું મૂકીશું? 8 મૂકીશું. બરાબર છે. ચલો 8 નો ઉપયોગ થઈ ગયો. હવે શતકના સ્થાનમાં એનાથી થોડી નાની, બરાબર છે, એમાંથી થોડી નાની. તો 8 કરતા થોડી નાની સંખ્યા કઈ છે? 4, 6 કે 2? તો 6 છે. બરાબર છે. એટલે શતકના સ્થાનમાં 6 આવશે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો પછી દશકનું સ્થાન લઈએ. તો હવે આપણી પાસે બે અંકો રહ્યા, 2 અને 4. તો 6 કરતા થોડીક નાની અથવા 2 ની અંદર મોટી સંખ્યા, જે રીતના તમે નક્કી કરો, જે રીતના તમે વિચારો એ બંને સાચું છે. તો 2 અને 4 માં મોટી સંખ્યા 4 છે એટલે 4 આવશે. અને છેલ્લે વધ્યા કેટલા? 2. તો આપણે 2 મૂકી દઈએ એટલે આ 4 અંકની સૌથી મોટી સંખ્યા મળી ગઈ 8642. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે અંક આપેલા હોય 3 અંકની કે 4 અંકની સંખ્યા બનાવવાની છે, તો આ રીતના આપણે એને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે નક્કી કરી શકીએ. આમાંથી ઘણી બધી સંખ્યા બને છે, પણ એમાં આપણે શું છે? સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે બનાવી. સૌથી નાની સંખ્યા બનાવવા માટે 4 અંકની સંખ્યા છે, તો એકમ, દશક, શતક ને 1000. તો 1000ના સ્થાનમાં નાની સંખ્યા બનાવી છે, તો આપેલા અંકોમાં સૌથી નાનો અંક આવવો જોઈએ નાની સંખ્યામાં. બરાબર છે. પછી શતકના સ્થાન પર એનાથી મોટો અંક આવવો જોઈએ. તો 2 કરતા મોટો અંક 4 હતો. દશકના સ્થાનમાં શતકના સ્થાનમાં જે અંક છે એનાથી મોટો હોવો જોઈએ, તો આ 6 હતો. અને એકમના સ્થાનમાં દશકના સ્થાન કરતા અંક કેવો હોય? મોટો હોય. તો એ 8 લખ્યા. બરાબર છે. અને સૌથી મોટી સંખ્યા બનાવી છે, તો જે 1000નું સ્થાન છે, તો 1000ના સ્થાન પર સૌથી મોટી સંખ્યા આવી જોઈએ. તો આ 4 અંકમાં 8 સૌથી મોટા હતા, એ લખ્યા. પછી શતકના સ્થાનમાં એનાથી થોડી નાની સંખ્યા હોવી જોઈએ, તો 6 નાના હતા, તો એ લખ્યા. અને દશકના સ્થાનમાં શતકના સ્થાન કરતા નાની સંખ્યા હોવી જોઈએ, તો 6 કરતા નાની સંખ્યા 4 હતી, એ લખી. અને એકમના સ્થાનમાં દશકના સ્થાન કરતા નાની સંખ્યા એટલે 2 હતા, તો 2 આપણે લખ્યા. તો 8642 એ સૌથી મોટી સંખ્યા બની અને 2468 એ સૌથી નાની સંખ્યા બની. બરાબર છે. તો આ રીતના આપણે સંખ્યા, નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને 3 અંકો આપેલા છે, જેમ કે 8, 5 અને 1. આ 3 અંકો આપેલા છે. હવે 3 અંકમાંથી કોઈ એક અંકનું પુનરાવર્તન કરવાનું છે, એટલે એ અંકને આપણે બીજી વખત એનો ઉપયોગ કરી શકીએ. તો કોઈ એક અંકનો બીજી વાર ઉપયોગ કરી અને આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે. અને આ જે સંખ્યા આપણે બને એમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આપણે આ 3 અંકમાંથી 4 અંકની સંખ્યા તમારે નાની અને મોટી સંખ્યા બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી નાની સંખ્યા બનાવવા માટે હવે આપણને શું કીધું છે? અંક આપેલા છે 3, પણ સંખ્યા બનાવવાની છે 4 અંકની. બરાબર છે. 4 અંકની સૌથી નાની અને સૌથી મોટી
સંખ્યા બનાવો. તો આપણે આ ત્રણ સંખ્યાનો ઉપયોગ કરી અને 4 અંકની સંખ્યા, કોઈ એક સંખ્યાનો તમે બીજી વાર ઉપયોગ કરી શકો છો, એટલે એક સંખ્યાનું પુનરાવર્તન કરી શકો છો. હવે 4 અંકની બનાવવાની છે એટલે આપણે એકમ, દશક, શતક અને હજાર, 4 અંક એટલે 1000 આવે ને, તો આપણે એકમ, દશક, શતક ને હજાર એટલે 4 અંકની સંખ્યા થઈ. હવે સૌથી નાની સંખ્યા આપણે બનાવીએ. સૌથી પહેલા તો અગાઉ આપણે શીખી ગયા છે કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે જો 4 અંકની બનાવવાની હોય તો હજારના સ્થાનમાં, અને 3 અંકની સંખ્યા બનાવવાની હોય તો શતકના સ્થાનમાં સૌથી નાની રકમ આવે, સૌથી નાનો અંક આવે, સૌથી નાની સંખ્યા બનાવવા માટે. બરાબર છે? તો અહીં ઘડી આપણે 4 અંકની બનાવવાની છે. તો 4 અંકની બનાવવા માટે 1000 નો અંક એ સૌથી નાનો હોવો જોઈએ, પણ આપણને સંખ્યા આપી છે 3. તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે જે સૌથી નાની સંખ્યા છે એને પુનરાવર્તિત કરવી પડે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે આપેલ અંકોમાં જે સૌથી નાનો અંક છે એ સૌથી નાના અંકને આપણે પુનરાવર્તિત કરવો પડે. તો હવે અંક તો 3 જ છે, બરાબર? તો આપણે એકને નાની સંખ્યા, સૌથી નાની સંખ્યા બનાવી છે, તો આ 3 અંકોમાં સૌથી નાનો અંક 1 છે, તો આપણે 1 ને પુનરાવર્તન કરીશું, એટલે 1000 માં અને શતકમાં. બરાબર છે? ચલો પછી દશકમાં આપણે નાની સંખ્યા બનાવવાની છે. તો નાના પછી થોડી મોટી સંખ્યા, એ પછી થોડી મોટી સંખ્યા કઈ છે? 5. અને એકમના સ્થાનમાં દશકના સ્થાન કરતા થોડી મોટી સંખ્યા તો 8. તો આ જે સંખ્યા આપણને મળી 1158, એ આ 3 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા મળી કહેવાશે. બરાબર છે? કેમ કે નાની સંખ્યા બનાવવામાં સૌથી નાની સંખ્યા છે એને પુનરાવર્તિત કરવી પડે. સારું, ચલો હવે આપણે સૌથી મોટી સંખ્યા આપણે બનાવી છે. તો અગાઉ જોયું એ પ્રમાણે 3 અંકની બનાવવાની છે સંખ્યા. તો શતકના સ્થાનમાં સૌથી મોટા અંકવાળી રકમ આવે. અહીંયા આપણે 3 અંકોનો ઉપયોગ કરી અને 4 અંકની બનાવવાની છે, અને 1 અંક તમે પુનરાવર્તિત કરી શકો છો, એટલે કે એનો 2 વખત ઉપયોગ કરી શકો છો. તો જેમ સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે સૌથી નાનો જે અંક, આ જે 3 અંક આપ્યા છે એમાં જે નાનો અંક છે 1, એને પુનરાવર્તિત કર્યો. બરાબર છે? તો હવે મોટી સંખ્યા બનાવવા માટે આ જે 3 અંકો આપેલા છે એમાં સૌથી મોટો અંક છે એને આપણે પુનરાવર્તિત કરવો પડશે. બરાબર છે? તો આપણે 3 અંક છે તો શતકના સ્થાનમાં 8. બરાબર છે? પછી એનાથી નાની સંખ્યા એટલે 5. દશકના સ્થાનમાં, એકમના સ્થાનમાં દશક કરતા નાની સંખ્યા 1. તો આપણે 1000 ની સ્થાનમાં કોઈ કિંમત નથી, તો મોટી સંખ્યા છે એને આપણે પુનરાવર્તિત કરી દઈશું. બરાબર છે? એટલે આ સૌથી મોટી સંખ્યા મળી 8851. બરાબર છે? એટલે આપેલ સંખ્યાનો કોઈ એક સંખ્યામાં, આપેલ અંકોમાંથી તમારે કોઈક અંકનું પુનરાવર્તન કરી અને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો તમે મિત્રો આ રીતના બનાવી શકો. બરાબર છે? પહેલા 3 અંકમાંથી આપણે 4 અંકની બનાવવાની છે, એટલે એકમ, દશક, શતક ને 1000 લખી કાઢ્યું. બરાબર છે? હવે આપણે 3 અંક છે એટલે 1000 નું જે છે ને એ તો સ્થાન ખાલી જ છે, કેમ કે 3 અંક છે તો 1000 નું સ્થાન તો ખાલી જ છે. બરાબર છે? તો પછી આપણે 3 જ અંક છે એ રીતના બનાવીએ. તો સૌથી નાની બનાવવાની હોય તો શતકના સ્થાનમાં 1 સૌથી નાની અંક મુકાશે, પછી એનાથી મોટો અંક આવશે દશકના સ્થાનમાં 5, એકમના સ્થાનમાં એનાથી મોટો અંક એટલે 8 આવ્યો. હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી નાની સંખ્યા પુનરાવર્તિત કરો.
તો આને આપણે 1 પુનરાવર્તિત કરી દીધો, બરાબર છે. સેમ વસ્તુ આપણે અહીંયા સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. 3 અંક આપેલા છે તો આપણે એકમ, દશક અને શતકની આપણે 3 અંક જે છે એની સંખ્યા સૌથી મોટી બનાવીએ. તો શતકનો અંક છે એમાં સૌથી મોટી સંખ્યા આવે તો 8 આવ્યા. દશકના સ્થાનમાં એનાથી થોડી નાની સંખ્યા એટલે 5 આવ્યા, અને એકમના સ્થાનમાં એનાથી નાની સંખ્યા એટલે 1 આવ્યા, એટલે 851. આ 3 અંકની બની. પણ આપણે તો 4 અંકની બનાવવાની છે. તો સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય તો જે 3 અંકો આપેલા છે એમાંથી જે સૌથી મોટો અંક છે એને આપણે હજારના સ્થાનમાં પુનરાવર્તિત કરી દઈશું. તો અહીં મોટો અંક 8 હતો એટલે 8 પુનરાવર્તિત કરે એટલે 8851 એ સૌથી મોટી સંખ્યા બની, બરાબર છે. તો આ રીતના આપણે 3 અંકમાંથી 4 અંકની કોઈ એક અંકનું પુનરાવર્તન કરીને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવી શકીએ.